મારે કઈ સમજાવવાનું છે એટલે સમજાવવાનું તમારે વાત તો કરવી જોઈએ ને. આ તમે જે કહેતા હતા પરિપત્રો છે તો ભાઈ આની તમને નકલ આપી દઈએ છીએ. એટલે આપી દે પતી જાય. હવે તમે મને કહો તમે હાલો IPL અને ભાઈ આ બીજી એક વસ્તુ છે, આ વાંચી લો બરોબર છે. આ ચર્ચા જે છે બરોબર છે ઓલરેડી આપણે કલેક્ટર સાહેબની સામે થતી હોય છે. વાર તહેવારે અમે બધા ખેડૂતોને પર જાણ આપતા જોઈએ છીએ. હવે અત્યારે હું આપને ખાલી એટલી જ વિનંતી કરું છું કે ભાઈ અમે કામ કરીએ છીએ તો ભાઈ એમાં અમને કામ કરવા દો, બસ બીજું કઈ નથી. ઓકે એક મિનિટ વાત તો સાંભળો. પણ તમે પરિપત્રની વાત કરી, તમે આ કામગીરી કરવા આવ્યો છો એનો કઈ લેખિત પત્ર કાગળ તો છે ને તમને દીધું ભાઈ? એ ઓલરેડી આપી લાલાભાઈને આપી દીધું છે ભાઈ. કોને આપ્યું? આપણા સરપંચ ભાઈ સાહેબને આપી દીધું છે. એની પાસે ઓર્ડર છે. તમને દેખાડો કઈ વાંધો છે? બતાવી દો ભાઈ ઓલરેડી મીટિંગ કરી અને તમને પહેલા ઓર્ડર આપી દીધેલો છે. જો આ તમારી છે ને સાહેબ, આ છતાં બતાવી દો, ચાલો છતાં બતાવી દો ભાઈ. તમે કાયદાની વાત કરો બરાબર છે. જેટલા જીસીબી આવે બધા નંબર પ્લેટ એને નિયમ લાગુ પડતો હોય એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી લઈશું, બરોબર છે? એની ખોટી છે ને પેલું આપણે ચોરાવ એમાં નંબર પ્લેટ નથી, ચોરાવ મશીન છે. નહીં લઈ જશો, બરોબર છે? અત્યારે આપને જે ઇસ્યુ છે ને એની વાત કરો. ઓલરેડી ઓર્ડર કાલે તમે લાવેલા છો ભાઈ, તમે જ લાવેલા છો ભાઈ. એ જ વસ્તુ લાવેલા છો. પણ તમે મને બતાવતા તે જ ઓર્ડર છે ભાઈ, એના સિવાય બીજું કશું નહીં. ફરી ગયા સાહેબ, કાલ તમે કામ ચાલુ રાખવું હતું એટલે તમે એમ કીધું અમે તમને કાલ ઓર્ડર બતાવશું. આજ તમે એમ કહેશો ઓર્ડર મારી પાસે છે. ઓર્ડર વગર ક્યાં કયો ઓર્ડર છે બતાવો તો ખરા. કે ભાઈ તમને એમાં કઈ મોબાઈલ બતાવો. એક કામ કરો, મોબાઈલ બતાવો સાહેબ. આની આપણે એક મિનિટ બીજા બોલો માં એક મિનિટ સાંભળો. આપણે ઓર્ડર આપણી પાસે હોય છે, બતાવી દો એટલે ખબર પડે. મોબાઈલ બતાવો ને મને, ઓર્ડર બતાવો. ભાઈ આ તમને બતાવી દઉં છું છતાં ઓકે પણ ભાઈ હાલો ખબર પડે ને બધાને. ભાઈ આ આપડા ક્યાં કે આપડા લાલાભાઈ આવી જાવ, તમે આવી જાવ. કલેક્ટરે 20 તારીખે સાંભળવાનું રાખ્યું હોય તો 98 કરવાનું તમે આને ભાઈ આ છે ભાઈ, હવે આ ઓર્ડર છે તમારે. ફોન કરું 20 તારીખ આપી છે આપણા ગામને તો આપણે કરવાનું વહેલી હમણાં ફોન કરું થોડી વારમાં નીકળું. આની જ વાત છે. ના ભાઈ આ છે ભાઈ, જે છે આ છે ભાઈ, બરોબર. પરિપત્ર છે, પરિપત્ર એટલે ગવર્મેન્ટ રિઝોલ્યુશન છે. એ અમે હમણાં નકલ આપી છે જે ઓલરેડી તમારી પાસે છે. આ કઈ વાંધો નહીં, આપ લઈ શકો છો, આપ લઈ શકો છો. અરે ભાઈ લઈ લો ને ભાઈ, અમારા તરફથી ક્યાં ના છે. તમે સાહેબ પાછું હવે મને ઈ કહો, આ તમારી પાસે હુકમ છે. આપણે કોઈ પણ બિન ખેતી થાય, કોઈ પણ ખેતી જમીનનો હુકમ થાય, બિન ખેતી થાય, મારા દાખલા તરીકે આ તમે બધા લોકો બિન ખેતી થયું છે બાજુ, હા એટલે એ ભલે થતું ઈ થાય તો એ જમીનનું બિન ખેતી થયું છે તો એમાં આપણે મકાન બનાવવું હોય કે કઈક થાંભલો આવતો હોય તો ઈ હુકમ લઈને હું ગામમાં થાંભલો નાખવા જાવ તો એ હાલે? અરે બધા આપ કેવા શું માંગો છો મને? હું કેવા માંગુ છું તમારી પાસે હુકમ છે, હાલો બરોબર, કાગળ તમારી પાસે 100% સાચા, તમે કે હુકમ છે. આ જમીનમાં તમે થાંભલો નાખવા આવ્યો છો તો અહીંયા એવું 112 સર્વે નંબરમાં ગૌચરમાં તમે થાંભલો નાખો છો એવું આપણે સ્પેસિફાઈ કોઈ પણ અધિકારી કોઈ પણ ઓફિસની અંદર આ બાબતે હું જ કહું છું આપને, શું નામ આપનું? ચેતન ગઢિયા. ભાઈ ચેતનભાઈ, આ બાબતે મેં પહેલા પણ કીધેલું હતું, મેં લાલાભાઈને કીધેલું. આમાં તમને કઈ પણ ડાઉટ લાગે ડાઉટ તો કીધો ખરા, હું એ જ કહું છું, કઈ નહીં, તમને આ ખબર જ છે, આ જોયેલું જ છે, બરોબર, વાંચી લીધું છે તમે, હું માનું છું. હું હજી પણ કહું છું આ બાબતે તમને કઈ પણ જાતની શંકા હોય, કઈ પણ ગૂંચવણ હોય કે તમને કઈ આમ લાગતું કે આ ખોટું છે તો હું એમ કહે કે આ ઓર્ડર જ્યાંથી નીકળો છે આપ ત્યાં જઈને રજૂઆત. આ ઓર્ડરમાં લખ્યું નથી, મારે ત્યાં શું કેવું? સાહેબ મને પૂછે આ તો કહી દો ને, હું એમ કે હા બરો મારી હું એક મિનિટ ભાઈ આ કાગળ સાહેબ પર લઈને જાઓ, સાહેબ ને કહું સાહેબ આમાં 112 સર્વે નંબર લખેલ નથી ને આ ઓર્ડર તમારો ખોટો છે તો સાહેબ મને એમ કે ને ક્યાં ગૌચર લખેલું બતાવો. અને આખા 112 સર્વે નંબર લખેલું છે. આ તમારું છે, હજી એક વખત વાંચી લો. તમે વાંચી લો, મને તો વાંચેલું છે. તો ભાઈ મારે કઈ પ્રશ્ન નથી, મારે તમે ગામનો હુકમ લઈને આવ્યા, અમે તમે કીધું કે આપણે ભાઈ સાંસદની જમીનનો હુકમ લઈને આવું ને હું ગામમાં જઈને થાંભલા ખોડું તો એ હાલે ન હાલે, જગ્યા ઉપર ખોડવો પડે. એ તો ન ચાલે ભાઈ, અને બીજી વસ્તુ છે હું એવું કરતોય નથી, બરોબર છે. મારે જે ઓર્ડર પ્રમાણે જે કાર્યવાહી કરવાની છે એ હું કરું છું. હજી તમને એમાં શંકા લાગતી હોય તો આપ પ્લીઝ ત્યાં મેજિસ્ટ્રેટ સાહેબ પાસે જાઓ. મારી પાસે મારે જે જવાબ આપવો હતો એ મેં આપી દીધો છે.
આપને એ સમજવો ન સમજવો એ સાહેબ, અમને સમજાય છે, તમે સમજો. આપની સતબુદ્ધિ ઉપર આધાર રાખે છે. સદબુદ્ધિ પણ તમારી. છતાં તમને એવું લાગતું હોય કે તમે તમારે આપ ઉપર જાઓ, please. તમે કાગળમાં લખેલ નથી એમને બચાવવાનું કહો તમે ક્યાં? ચેતનભાઈ, હું તમને please કરું છું. હું આપને પ્લીઝ કહું છું આ બાબતે. ના, તમે હવે રહેવા દો. તમે પ્લીઝ રહેવા એટલે દો. તમે ખોટું નહીં, કરો તો નહીં. એમાં રહેવા દેવું. હું ખોટું કરતો હોય તો હું એમ કહું છું. હું તમે- ખોટું કરતો હોય તો આપ ઉપર રજૂઆત કરો, હું please. રજૂઆત હું બરોબર છે? કરવા જાઉં, સાહેબને એમ કહું કે 162 માં લખી દો કહેવા જાઉં. ઈ મારે કહેવા જાઉં ને તમારે કહેવું નહીં મને. તમે આમાં મારી પાસે order છે. તમારી પાસે હુકમ તમને કર્યો છે કલેક્ટર. એક મિનિટ સાંભળજો, એક મિનિટ. તમે એક સાંભળો. ના, નથી કરવાનો હુકમ નથી લેવાનો. નહીં તો હું કીધું તમને કલેક્ટરે હુકમ કર્યો તો હું એને એમ કહેવા જાઉં કે ભાઈ તમે 112 સર્વે નંબરમાં હુકમમાં લખતા ભૂલી ગયા લખી દો. મારે કહેવાય કે તમારે એજે કંપનીને કહેવાય? કેને કહેવાય? ઈ કે મારે કહેવાય કે તમારે કહેવાય? એમાં એ ઓર્ડર સાહેબે કરેલો છે બરાબર. શું કરેલો છે? આ ગૌચરમાં કામ કરવાનું. ક્યાં એ મારે લખેલું છે? હું એ જ લખેલું છે કહું છું, હું એ જ કહું છું, હું હજી આપને એ જ કહું છું કે આ ઓર્ડરના જેટલા આધારો લીધેલા છે, આ જે ઓર્ડર તમે વાંચ્યો એના જેટલા આધાર, હું હજી કહું છું કે આપ મેજિસ્ટ્રેટ સાહેબ પાસે જાઓ અને એના આધારો લઈ લો. એમાં તમને બધું ક્લિયર થઈ જશે. પ્લીઝ ઈ પણ ચર્ચા કરી આધાર લઈ લો પહેલા. હું એમ કહું છું. ઈ જી. પણ ચર્ચા આપણે થઈ છે. આ લોકોને 20 તારીખે સાંભળવા માટે બોલાવ્યા છે. તો ઈ સાંભળ્યા પછી તમે હજી હાલો ના, ના, તમે એમ કે ના, સાહેબ પાસે જાઓ, સાંભળો આ સાહેબ પાસે જાઓ એફઆઈઆર લખાવવા. હું સાહેબ પાસે એફઆઈઆર લખાવવા ગયો, સાહેબ હજી ગેરહાજર છે. સાહેબ મને કે 2 દી પછી આવો તો તમે કે કાર્યવાહી કરવા બોલો તો કેમ કે સાહેબને કેમ મળો? આપની એ રજૂઆત એ આપ કરી શકો છો. આપ એ રજૂઆત કરી કે ભાઈ અમને 20 સાહેબ તારીખે પાસે FIR બોલાવો, સાહેબ કેમ ચાલુ કરે છે? તમે એ કહો છો. તમે એ કહો છો. એટલે તમે તમે પ્લીઝ મેજિસ્ટ્રેટ સાહેબ પાસે જઈને જાવું છે 20 તારીખે જવાના છે. આપ અત્યારે જાઓ. આપ અત્યારે જાઓ. હું એમ કહું છું, 20 તારીખની રાહ જોશો. આપ અત્યારે જાઓ. હું કાલે બોલ્યો છું, આજે બોલું છું. આપ અત્યારે જાઓ. સાંભળે તો જાઓ. જાઓ, please. હવે કઈ વાંધો નહીં, તમે શાંતિથી આપણો વિરોધ થયો તો જે પણ કરવું હોય મને કઈ વાંધો નથી, પણ હવે આ કામને ચાલુ રહેવા આપ દે. અત્યારે જાઓ. આપ અત્યારે જાઓ, ભાઈ. તમે આ કામગીરી કરી નાખી. અને કલેક્ટર સાહેબ અમે 20 તારીખે ગયા પછી કલેક્ટર સાહેબ એમ કીધું તમારું કામ છે, તમે જે કર્યું છે એ ખેડૂતને પૂછ્યા વગર કર્યું છે. કોઈ જાતનું નથી કે ખોટું કામ થયું. તમારું ખામલાને પૂછો. અમને બોલાવશે ને. કાઢી નાખશો એમ કહો. અરે ભાઈ, મેં આ વસ્તુ પહેલાય બોલેલો છું. હું પહેલાય બોલેલો છું, અત્યારે બોલું છું. કાઢી નાખશો અમને ને. જો કહેવામાં આવે કે હા ભાઈ આ વસ્તુ કેવું નહીં, તમે કાઢી નાખશો. હા, અમારી પાસે order હતો, એ કરશું. અત્યારે અમારી પાસે આ થાંભલો નાખવાનો ઓર્ડર છે, તો આ વસ્તુ અમે કાઢી નાખશું. ચોક્કસ, હું ચોક્કસ કામ કરીશ. કલેક્ટર સાહેબનો ઓર્ડર થાય એટલે એમને કરવું જ પડે. હવે કલેક્ટર સાહેબ તમને આવો કોઈ ઓર્ડર નથી થયો કામ કરવાનો. જેટલું તમે કામ કર્યું છે બધું કરી અથવા ખોટું થયું છે એમાં લખી દે તો કઈ વાંધો નહીં. કોઈ લેખિત બનવા હાલે, તમે ખોટી વાતો કરો એવું થોડી હોય. ના, ના, એ તો લેખિતમાં તમે એક વસ્તુ એ દેજો મને કે ગૌચરની જમીનમાં અમે કામગીરી કરી છે અને અમને પરમિશન કલેક્ટર આપી છે. ઓર્ડર ઉપર કામ કરી. ઠીક જ થયું ભાઈ. કલેક્ટરનો સુનાવણી પહેલા અમને એમ કીધું અમે છૂટા જ દબાઈ તમને આધારિત કરતા હોય ને એમને એમ તો કોઈ આવતું હોય ને યાર. લેખિતમાં દઈ દો ને બરોબર છે. કોઈ લેખિતમાં ન હાલે, તમે મને કઈ વાંધો નહીં ભાઈ. હું બધા વતી કહું છું આપને કે અત્યારે અમે ઓર્ડર ને આધારે અહીંયા કામ કરીએ છીએ. તમારું કામ આવે મોટેનો બોલો કામ રોકી દો ને કાકડિયા કમ્પ્લીટ થાય એટલે કરી દો. કામ રોકી દો. શું હોય ને રસ્તો તો નીકળે કામ રોકી દો. ઓર્ડર આવે ચાલુ કરજો. એક મિનિટ મારી વાત સાંભળો છે. એગ્રેસિવ ન થઈ જા, શાંતિથી બોલો. કલેક્ટરે એમ આપણે શાંતિથી જેસીબી ના નંબર વગર ના જેસીબી થી કામ આલો એવો ઓર્ડર છે તમારી પાસે. તમારું શું હાલે એમ આ ખેડૂત તમારી દાદાગીરી હાલે એમ તમારી દાદાગીરી હાલે.
સાહેબનું નિવેદન લઈ લ્યો. કામ હાલશે એવું કહું છું. તો આનું કઈ નહીં. હું તમને આરસી બુક અપાવડાવી દઉં. આ મુદ્દો ન ભટકાવો. આ મુદ્દો ન ભટકાવો. એ ખોટી વાતો નહીં કરશો, બરોબર છે? એ કાર્યવાહી કરવાની હશે તો હું કરી લઈશ, બરોબર છે? ખોટી વાતો નહીં કરવાની, બરોબર? તમે જો ના એ ખોટી વાત ભૂલ કરવી થઈ છે, બરોબર છે? એના વિરુદ્ધમાં જે પણ કાર્યવાહી કરવાની થતી હશે હા ઓકે, હું તમને આરસી બુક આપો એમ કહું છું ને યાર. આરસી બુક આપી દઉં. એક મિનિટ, જે અહીંયા કામ કરી રહ્યા છે, એના આરસી બુક તમને મળી જશે. બરોબર? હવે તમારે ત્યાં તમને કામ કરવું. સાંભળજો. હવે બીજો પ્રશ્ન આજે તમને લેખિતમાં દઈ દઉં, હમણાં વાત થઈ છે એ મુજબ. નહીંતર પછી આ ચાલુ રહે કામગીરી. જે અમારી કામગીરી અમે ચાલુ રાખશું. અમારું તો બીજું કઈ થાય એમ નથી. હવે એ મૂકી દે ને, આ વાત કરીએ. આ આપણો મેપ છે સાહેબ, બરોબર? આ લાઈન અહીંથી સાહેબ તમે જોઈજો, તમે આનું રક્ષણ આપો ને કેવી રીતે આપો જો. આ અહીંથી આ લાઈન છે, અહીંથી આમ ટર્ન મારી અહીંયા કદાચ બોકડું હોય છે ને, સમજી તો વેતન જમીન નહીં. અહીંથી આમ ટર્ન મારી પછી આપણે ઊભા છીએ 112 છે, બરોબર? અહીંથી આમ ટર્ન મારી આ લાઈન ને અહીંથી આમ સીધી નહોતી થતી. અહીંથી આમાં પૈસા આપણે બચતા નહોતા આપણે કોઈને. ખેડૂતોની જમીન ઓછી જતી હતી. બધું ધ્યાન રાખ્યું હોય. 111 છે આપણે હુકમ એને બચાવ્યો છે. હવે આ તમે જે મને આ બતાવો છો, બરોબર છે? આમાં લાઈન ડ્રો કરેલી છે ને આ બધું છે, બરોબર? ચાલો, બરોબર. ઈ હવે ભાઈ આમાં તો એવું છે કે આપણી કોપી હોય, બરોબર છે? પણ મને અહીંયા ક્યાંય અમારી કચેરીનો ક્યાંય સિક્કો કે એવું કઈ લઈ આવો અમારું લઈ આવો. ના, એ અમારો નથી ભાઈ. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. નો માન્ય રાખો. એક મિનિટ છતાં અરે પણ નજર સામે તો કે અમારી ઓફિસ નથી. એના બધા હુકમ આપણે માન્ય રાખવાના. એનું આપણું કઈ માન્ય રાખવાનું નહીં. આ બાબતે કઈ શંકા હોય તો એક આપણે અરજી કરી દો અમને, બરોબર છે? આનો વિસ્તારથી અમે આ જવાબ ટૂંકમાં અટાણા કામ અટકાવો, બીજી હોવાની એક જ વાત. તમે એ લઈ લા ત્યારે JCB નંબર દઈ દેજો. ભાઈ હું શું કહું છું તમને, તમે અહીંથી લઈને આમ લઈ જાઓ. કોર્ટમાં જઈને ચેતનભાઈ, મારું કામ છે, કામ કરવાનું છે, બરોબર? ક્યાંથી લઈ જાય? આપણું વાહન નંબર વગર તમે કલેક્ટરમાં જો ને ગ્રામજનો ભેગા થયા કામ કરતા હોય. બીજી ક્યાં કલેક્ટરમાં તમે જાણ કરો ને. અમારે ક્યાં ભાઈ ગ્રામજનો આવ્યા હે, બરોબર? તમે જે ફોન કરજો ને ભાઈ તમે શાંતિ રાખો તો બધું થઈ જશે. અમને તો નહીં સાંભળે, તમને સાંભળે ભાઈ. પણ સાહેબ જ રજૂઆત કરી દે. અમને તો 20 તારીખે બોલાવ્યા, પણ સાંભળે પેલા કામ ચાલુ થઈ ગયું. મને સાહેબ અહીં નથી સમજાતું. આને એક વખત ઉતાવળ હું છે. જો મારી વાત સાંભળો, ખેડૂતોના ખેતરમાં થાંભલાના હજી કઈ નામો નિશાન નથી, કમિટી બની નથી, બરોબર? જ્યાં લગી ખેડૂતોના ખેતરમાં નહીં આવે ત્યાં સુધી આ લાઈન ચાલુ નથી થવાની. તો આ લોકો 20 તારીખ સુધી શા માટે જાળવી નથી શકતા? આ લોકો અમને કલેક્ટર સાંભળે ત્યાં સુધી કેમ જાળવી નથી શકતા? જો આ થાંભલો નહીં ખોરાય તો બાજુનું કામ અંધારામાં રહે એવું તો નથી. તારીખ લગન તો તમારે જાળવવું જ. સાંભળો દાદા, અરે ભાઈ તમને છે ને પૂરતો સમય મળી ગયો તો આ છે ને ઓલરેડી પૂરતા સમયની વાત ન કરો. નવો પરિપત્ર સમય નથી મળ્યો. ઓલરેડી તમને ટાઈમ નવો પરિપત્ર પછી સમય નથી મળ્યો. ના, ના, નવો પરિપત્ર હમણાં જ થયો. પેલો તમે ઓર્ડર કર્યો 25 ની સેલ નો લઈ આવો ને. આ બાબતે આપ ચૂકી જિલ્લા મેજિસ્ટ્રેટમાં પૂછી લો એ બાબતે બરાબર, પૂછી લો. તમે હજી ટાઈમ છે તો તમારે લઈ દો, અમારે ટાઈમ લઈ આવવાનો છે. ત્યાંથી કેસ સામાન્ય અમે ટાઈમ જ માંગી. તમે થાંભલો આયા ફોડી દેવો. હજી ખેડૂતોના ખેતરમાં થાંભલાનું કામ કરો ને. 20 એમઆરસી નક્કી નથી. હા પણ વાંધો હું એમ કહું છું, અમે 15 દિવસ નથી જાળવતા. ચાલો માની લો અમે નથી જાળવતા. 22 તારીખે કે 20 તારીખે જ મેજિસ્ટ્રેટ સાહેબે કહી દીધું કે ભાઈ આ જે કામ કરેલું છે એ બરોબર, એ તમે અમારા પ્રજાના પૈસા હું કો બગાડવા માંગો છો? પેલા ખાડો ખોદો, પછી તમે દાટો. આ બાબતે તમે પૈસાનો વ્યય હું કો કરો? તો 20 તારીખ સુધી જાળવી જાવ ને. ના, ના, ના. કલેક્ટર હુકમ કરે પછી કામ કરો ને. તો અમે આવ્યા નહીં, અમારે કામ ધંધા હોય, વાડીએ ખોળ થઈ ગયા, અમે નિંદી. અહીંયા કામ કરીએ છીએ તો એમાં કઈ અહીંયા અમે કામ કરીએ એમાંથી કોઈ જમીન માલિક જે છે એ કોઈને અસરગ્રસ્ત થતો નથી ભાઈ. એટલે ગૌશાની જમીન બરોબર છે. ગૌશાળાની જમીન અમારી બચાવી છે. એમ કહી શકો મારી ભાષા નથી થતી. આ ગામની છે. આખું ગામ છે. કઈ વાંધો નહીં. મારો કહેવાનો મતલબ એવું છે, મારો ખાલી કહેવાનો મતલબ એટલો છે
ભાઈ આ ગૌચર જમીન છે. ખેતી-